ભાવનગરનું ગ્રંથરત્ન. ભાવનગરનું ગ્રંથરત્ન એટલે આ રત્ન એવું છે કે જે ગ્રંથોમાં ખોવાયેલું રહ્યું, ગ્રંથાલયમાં ખોવાયેલું રહ્યું અને ગ્રંથાલયને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓમાં પણ પરવાયેલું રહ્યું. અદ્ભુત રત્ન. લગભગ 35 વર્ષથી પણ વધુ આ ફિલ્ડમાં, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન ફિલ્ડમાં ખૂબ સેવાઓ કરી. ક્યાંક એમણે ગ્રંથપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો, ક્યાંક આસિસ્ટન્ટ મદદનીશ ગ્રંથપાલ તરીકે રહ્યા, તો ક્યાંક ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે પણ ફરજો બજાવી, તો ક્યાંક વળી યુનિવર્સિટીને એમના કામથી સંતોષ થયો તો એમણે રજિસ્ટ્રાર તરીકેની પણ સુંદર સેવાઓ નિભાવી એકદમ અદ્ભુત રીતે. અને આ ગ્રંથરત્ન એટલે મેં કહ્યું છે મિત્રો કે ભાવનગર જેવા એ વખતે યુનિવર્સિટીમાં એમણે RFIDની શરૂઆત કરેલી એમના દ્વારા, એમના થકી. એમના જોડે ડઝન કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ PhD થયા છે. એકદમ હસતો ચહેરો, ચહેરા પર હાસ્ય, વિદ્યાર્થી માટે વહાલ, આંખ ક્યારે લાલ નહીં, સદાય હસતો ચહેરો જ હોય, વિદ્યાર્થીમાં હોય કે કર્મચારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. મિત્રો, આ ભાવનગરના રત્નની મુલાકાત તો મારે ઘણા વર્ષોથી થઈ હતી, પણ એક સાચી મુલાકાત થઈ. એમણે એક કોન્ફરન્સનું આયોજન ભાવનગરમાં કર્યું, ભાવનગર યુનિવર્સિટીમાં, અને ત્યાં એમની મુલાકાત થઈ. એટલી બધી જબરજસ્ત સેવા કરી. મને એમણે એક્સપર્ટ તરીકે બોલાવેલો અને આ વ્યક્તિનું નામ છે ડૉક્ટર બટુકભાઈ ગોહિલ. ગોહિલ સાહેબ એટલે જબરજસ્ત વ્યક્તિત્વ. બટુકભાઈ ગોહિલે અમને ત્યાં આમંત્રણ તો આપ્યું એક્સપર્ટ તરીકે, પણ આમંત્રણ આવીને પછી અમે ત્યાં પહોંચ્યા તો અમે રાત્રે ઊંઘ્યા ત્યાં સુધી બીજા દિવસે અમારી શું વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા. રહેવા માટે તો અમારા રૂમ પર જે એમણે ગેસ્ટ હાઉસમાં રૂમ રાખ્યા, ત્યાં રાત્રે મોડા અમારી મુલાકાત લીધીને અમને પૂછ્યું કે કોઈ તકલીફ નથી. આવા અદ્ભુત વ્યક્તિઓ આપણને ક્યાં મળે મિત્રો? એ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ ફિલ્ડમાં મળે. મેં ઘણા બધા મિત્રો છે આવા, તો ડૉક્ટર બટુકભાઈ ગોહિલ જેવા તો ઘણા અદ્ભુત મિત્રો છે. એની આપણે પછીથી વાત પણ કરીશું, પણ આ વ્યક્તિ અદ્ભુત છે. એમણે નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે જુદા જુદા કાર્યક્રમોમાં પણ ભાગ લીધો અને એમાં પણ એમણે સફળતા મેળવી. વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રિય. આજે પણ ઘણા વિદ્યાર્થીઓ મને જૂના મળે છે ત્યારે ડૉક્ટર બટુકભાઈ ગોહિલ સરને યાદ કરે છે અને કહે છે કે આ એક અલગ પ્રકારના શિક્ષક, ગુરુ, પ્રોફેસર હતા. અત્યારે છે જે શિક્ષક, ગુરુ, પ્રોફેસર છે, પણ એમની જે વયનિવૃત્તિના કારણે એ અત્યારે પણ વય નિવૃત્ત થયા છે, પણ કામમાંથી નિવૃત્ત નથી થયા. એ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરી, ધાર્મિક પ્રવૃત્તિઓ કરી, સામાજિક પ્રવૃત્તિઓ, સતત એક્ટિવ રહેવું અને સદાય હસતો ચહેરો લઈને આવવું. અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે આવે ત્યારે બટુકભાઈ મને મળ્યા વગર જતા નથી અને હું એમની મુલાકાત વિદ્યાર્થીઓ સાથે કરાવું છું. અને એમને મળ્યા પછી જે વિદ્યાર્થીઓની અંદર એક નવું જોમ આવી જાય છે, એક નવી પ્રેરણા મળી જાય છે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી જાય છે, કારણ કે આ છે ભાવનગરનું ગ્રંથરત્ન. અને જ્યાં આપણે રત્ન તો ખરું, પણ રત્નમાં પણ ગ્રંથરત્ન. હવે આ ગ્રંથરત્ન જો વિદ્યાર્થીને, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓને મળી જાય તો મિત્રો વિદ્યાર્થીઓ કેટલા ખુશ થઈ જાય તમે જાણો છો. આ વ્યક્તિઓ, આવી વ્યક્તિઓ, બટુકભાઈ ગોહિલ જેવી વ્યક્તિઓ સમાજની અંદર એક અલગ પ્રકારનો પ્રેમ પ્રસરાવે છે. સમાજના વિકાસ માટે પરોક્ષ રીતે પોતાનો અગત્યનો ફાળો આપે છે, પોતાનો સમય આપે છે. કારણ કે મિત્રો, ગ્રંથ રત્ન એટલે એવું છે કે જે ગ્રંથ સાથે જોડાયેલું છે અને વિદ્યાર્થી, વાચકો, ઉપભોક્તાઓ ગમે તેને ગ્રંથ વાંચવા પ્રેરે છે. જે વ્યક્તિ ગ્રંથ વાંચવા પ્રેરે, કોઈને પુસ્તક વાંચતો કરે, તો આ વ્યક્તિ સૌથી મોટી, મારી દ્રષ્ટિએ હું કહું છું. કેમ કે માણસ જ્યારે શિક્ષિત નથી અથવા તો કઈ બાબતથી અજાણ છે, માહિતગાર નથી, ત્યારે જો એને ગ્રંથ મળી જાય તો એને ઘણી બધી બાબતોની જાણકારી મળી જાય છે. હું તો કહું કે એના 7 દરવાજા ખુલી જાય છે. માણસ સામાન્ય ગામમાંથી આવતો હોય પણ છતાંય છેક દિલ્હી સુધી, પરદેશ સુધી પહોંચી જાય છે, ક્યાંય પહોંચી જાય છે. તો આવું ગ્રંથરત્ન મિત્રો મને અચાનક 2-3 દિવસ પહેલાં મળ્યા ડૉક્ટર બટુકભાઈ ગોહિલ, અને એ વખતે જ મેં નક્કી કર્યું કે બટુકભાઈ ગોહિલ ઉપર એક સરસ વિડીયો બનાવો જે આજની પેઢીને એમના થકી પ્રેરણા મળે. અને જે જૂના મિત્રો છે બટુકભાઈની સાથેના, અમારી સાથેના, એ બધા પણ એમને યાદ કરી કે ભાઈ બટુકભાઈને અમે ભૂલ્યા નથી,
બટુકભાઈ તો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન ફિલ્ડમાં દરેકના હૃદયમાં વસેલા છે. કારણ કે એમના કામ તો જબરજસ્ત કર્યા છે એમણે, પણ એમનો જે સ્વભાવ, એમનો જે હસતો ચહેરો, મંદ સ્મિત કરવું, ક્યારેય ગુસ્સે ના થવું, આનંદમાં રહેવું અને એકલા હોય છતાં પણ એકલતા ન લાગે એવું જીવન જીવવું, આવા મિત્રને તો હું ખરેખર પ્રણામ કરું છું, ડૉક્ટર બટુકભાઈ ગોહિલ સરને. કારણ કે જો મિત્રો આવા, મેં અગાઉ પણ તમને વાત કરી કે આવા તો ઘણા મિત્રો આપણા ફિલ્ડમાં છે, પણ છતાંય બટુકભાઈને હું મળ્યો, મને પણ એક નવું જોબ મળી ગયું અને એ રિટાયર જેવા લાગતા ન હતા, એ નિવૃત્ત નહીં પણ પ્રવૃત્ત લાગતા હતા. મિત્રો આપ આ વિડીયો જુઓ તો આપણા લાડીલા એવા ડૉક્ટર બટુકભાઈ ગોહિલ, જે ભાવનગરનું ગ્રંથરત્ન છે, એને બને એટલો શેર કરો આ વિડીયો, અને લોકોમાં, નવા વિદ્યાર્થીઓમાં, માત્ર હું નથી કહેતો કે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, પણ જે પણ વિદ્યાર્થીઓ છે, જે પણ ફિલ્ડના, તો આ ગ્રંથરત્નને ઓળખશે તો એ પણ ગ્રંથ સમીપ જશે, ગ્રંથાલય સમીપ જશે અને પોતે એક નવી જાગૃતિ લાવશે અને દેશ અને દુનિયાના વિકાસમાં યુવાનો ફાળો આપશે. એટલે નવી પેઢી માટે પણ આ બટુકભાઈ ગોહિલ એ એક ઉદાહરણરૂપ છે, પ્રેરણાસ્ત્રોત છે. મિત્રો આ ભાવનગરના રત્નને બને એટલો એને પ્રસરાવો સમાજમાં અને નવી જાગૃતિ લાવો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.